હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું જીવંતિકામાં વ્રતનો શીરો. જીવંતિકામાં વ્રત કરીએ છીએ ત્યારે આ ઘઉંના લોટનો શીરો કરવામાં આવે છે અને માતાજીને પ્રસાદ ધરવામાં આવે છે. તો મિત્રો, આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે. મેં આ દૂધવાળો શીરો બનાવ્યો છે. તો મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તમે નહીં ભૂલતા. તમે સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલો વિડીયો તમને દેખાશે અને મારી એકદમ સરળ રેસીપી હોય છે તો તમને એક વખત જોશો તો તરત જ યાદ રહી જશે. તો મિત્રો, આપણે જીવંતિકામાં વ્રત કરીએ છીએ શ્રાવણ માસમાં. આ શુક્રવારે, કોઈ પણ શુક્રવારે તમે આ વ્રત કરી શકો છો અને આ શીરો બનાવવાનો છે. તો આપણે તેની રીત જોઈ લઈએ. તો મેં એક બાઉલ લઈ લીધું છે. તેમાં આપણે 1 કપ જેટલું દૂધ નાખીશું. એ જ કપના માપથી આપણે બીજી વાર પણ દૂધ નાખવાનું છે. આ 125 mlનો કપ છે તો આપણે 125 mlના કપથી 2 કપ ભરી અને દૂધ નાખીશું અને એ જ કપ ભરી અને 1 કપ પાણી નાખવાનું છે દૂધ સાથે. કેમ કે આપણે એકલો દૂધનો શીરો બનાવશું તો ચીકણો શીરો બને છે. તમે આમાં થોડું 1 ભાગનું પાણી, 2 ભાગનું દૂધ અને 1 ભાગનું પાણી ઉમેરો છો તો શીરો છે તે એકદમ છૂટો સરસ એવો તૈયાર થાય છે. હવે આને આપણે ગરમ કરવા માટે પહેલાં મૂકી દેવાનું છે. આખો સરસ દૂધનો ઉભરો આવે ત્યાં સુધી આને ગરમ કરવાનું છે. તમે આવી રીતે દૂધ અને પાણી મિક્સ કરી અને દૂધનો શીરો બનાવશો તો બહુ ટેસ્ટી એવો શીરો બને છે. હવે મેં આ ભાખરીનો કરકરો એવો લોટ લઈ લીધો છે. એકદમ દરદરો કરકરો લેવાનો છે. તમે ઝીણો લોટ લેશો તો ચીકણો શીરો થાય છે અને ખાવાની મજા નથી આવતી. મેં એ જે દૂધ લીધું હતું એ જ કપથી 125 mlનો કપ છે મારો, તે આખો ભરીને ઘઉંનો લોટ કરકરો લીધો છે અને તેનાથી નાનો કપ છે તે ઘી ભરીને લીધેલું છે. તો તમારે કોઈ પણ તમારી આગળ વાટકી હોય તે સેટ કરવાની છે. મેં 85 ml જેટલું ઘી લીધેલું છે અને એનાથી પણ નાનો કપ ભરી અને મેં ખાંડ લીધેલી છે. તો મિત્રો, તમે આવી રીતે પરફેક્ટ માપથી શીરો બનાવશો તો ગળ્યો પણ નહીં થાય અને મોળો પણ નહીં થાય. બહુ ટેસ્ટી એવો શીરો બને છે. ઘઉંનો લોટ છે તેનું માપ આપણે દૂધ અને પાણીનું રાખશું. હવે જે આપણે ઘી છે તે મેં પેનને ગરમ કરવા મૂકી દીધું છે. હવે ઘી નાખી દઈશું. ઘી થોડું મેલ્ટ થઈ જાય પછી આપણે લોટ નાખવાનો છે. બહુ ટેસ્ટી એવો આ શીરો બને છે. ઘણા લોકો પાણીમાં બનાવતા હોય છે પણ તમે દૂધમાં બનાવશો તો તમને લાંબો ટાઈમ સુધી ભૂખ પણ નથી લાગતી અને પેટ ભરેલું રહેશે અને ટેસ્ટી પણ ખૂબ લાગે છે. હવે મેં ઘી થોડું મેલ્ટ થઈ ગયું છે. હવે હું આ ઘઉંનો લોટ છે તે નાખી દઈશ. સરસ એવું ધીમા ગેસે આપણે આને શેકવાનો છે. એક વખત પણ ફાસ્ટ ગેસ કરવાનો નથી. જો કે આ શીરો તો આપણા ગુજરાતીઓને બધાને આવડતો જ હોય છે પણ આ મેં દૂધમાં બનાવેલો છે એટલે હું આ રેસીપી મેં બનાવેલી છે આ શીરાની. તો મિત્રો, તમે આવી રીતે, સાચું કહું છું, એક વખત તમે આ દૂધ નાખી અને આ ઘઉંના લોટનો શીરો બનાવશો તો બહુ ટેસ્ટી એવો લાગે છે. તમે વ્રતમાં નથી ખાતા દૂધવાળો શીરો તો તમે પાણીવાળો બનાવી શકો છો, પણ તમારે જ્યારે શીરો ખાવાનું મન થાય છે તો તમે એક વખત આવી રીતે દૂધમાં પણ બનાવી શકો છો અને દૂધવાળો શીરો બહુ ટેસ્ટી લાગે છે. દૂધવાળો શીરો તમે ખાંડ નાખીને બનાવો છો તો પણ દૂધ નાખીને બનાવશો તો ટેસ્ટી લાગશે અને ગોળવાળો પણ દૂધવાળો સરસ લાગે છે. તો હવે આપણે સરસ એવો આ લોટ શેકી નાખવાનો છે. આપણે એકદમ ધીમો ગેસ રાખીશું. એક વખત પણ આપણે ગેસને ફાસ્ટ કરવાનો નથી. મારો લોટ એકદમ સરસ રીતે શેકાય છે અને મેં ધીમા ગેસે સરસ એવો શેકેલો છે આ લોટ. એકદમ સરસ એવો લોટ શેકાઈ જાય છે મારો. તો મિત્રો, મેં થોડી વાર માટે ગેસ બંધ કરી દીધો હતો તો હવે પાછો હું ચાલુ કરી અને ધીરો ગેસ રાખીશ. જો કેટલો સરસ શેકાય છે મિત્રો અને સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે. જો આટલું ટેક્સચર રાખી અને આપણે શેકવાનો છે જ્યાં સુધી ઘી છૂટું ન પડે લોટમાં ત્યાં સુધી શેકીશું તો જ શીરો સરસ થશે. નહીં તો આપણો શીરો છે તે ચીકણો થાય છે અને ખાવાની મજા નથી આવતી. તે પેટમાં પણ દુખે છે ચીકણો શીરો. આવી રીતે છૂટો શીરો આપણો બનીને તૈયાર થશે. હવે આપણું દૂધ સરસ એવું ગરમ થઈ ગયું છે અને લોટ પણ સરસ એવો શેકાઈ ગયો છે. જો એક ઉભરો આવી ગયો છે. હવે હું આ દૂધ છે તે થોડું કરી અને આપણે આમાં નાખવાનું છે.
મિત્રો એકસાથે તમે દૂધ નાખી દેશો તો તમારે લોટની છે જે એ ગોળી વળી જશે અને શીરો સારો નહીં બને. આપણે થોડું થોડું નાખી અને હલાવતું જવાનું છે અને પછી દૂધ એડ કરતું જવાનું છે. હજી એક વખત કહું છું કે તમે દૂધનો શીરો આવી રીતે બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગે છે. અને તમે આ વ્રતમાં ખાશો, જીવંતિકામાં માનું વ્રત કર્યું હોય તો તમારું પેટ પણ લાંબો ટાઈમ સુધી ભરેલું તમને ફીલ થશે અને તમારે ફ્રૂટ કે એવું કંઈ ખાવું નહીં પડે. તમે આ એક વખત માતાજીને ધરાવી અને પ્રસાદ ખાઈ લેશો એટલે બહુ ટેસ્ટી એવો પણ લાગે છે અને લાંબો ટાઈમ સુધી તમારું પેટ ભરેલું રહેશે. હવે મેં બધું દૂધ સરસ રીતે નાખી દીધું છે. આટલું દૂધ વધેલું છે અને હું પહેલાં શીરો હલાવી લઉં. જરૂર પડે તો આપણે એડ કરવાનું છે દૂધને. હવે હું સરસ એવો હલાવી નાખીશ. આપણે ખાંડ નાખવાની નથી અત્યારે. બધું દૂધ સરસ એવું લોટ સાથે મિક્સ થઈ જાય પછી જ આપણે ખાંડ એડ કરીશું. પહેલાં તમે ખાંડ નાખી દેશો તો ચીકણો શીરો બની જશે તો સારો નહીં લાગે. તમારે છૂટો સરસ એવો શીરો કરવો હોય તો લાસ્ટમાં જ આપણે શીરામાં ખાંડ નાખવાની છે. હવે થોડું એવું મને જરૂર લાગે છે દૂધની તો હું થોડું એવું એડ કરીશ. દૂધને થોડું પાછળથી વધી જાય તો તમારે એમનામ રહેવા દેવાનું છે. બધું નથી નાખી દેવાનું કેમ કે વધારે પડતું નાખશો તો ચીકણો થઈ જશે અને ઢીલો શીરો થશે તો એ પણ ખાવાની મજા નહીં આવે. તો મિત્રો તમે આવી રીતે શીરો બનાવશો તો બહુ ટેસ્ટી એવો બને છે. બધાને શીરો આવડતો જ હોય છે પણ આવી રીતે તમે દૂધવાળો કરીને એક વખત ટ્રાય કરશો, બહુ ટેસ્ટી એવો બને છે. હવે આપણું દૂધ અને લોટ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ખાંડ નાખી દઈશું 1 કપ. એ જ કપના માપથી આપણે અડધો કપ પહેલાં ભરીને નાખવાની છે પાછી, કેમ કે આપણે દૂધ એડ કર્યું છે એટલે આપણો શીરો છે તે થોડો મોળો લાગશે એટલા માટે. એટલે અડધો કપ આપણે પાછી થોડી એવી ખાંડ એડ કરવાની છે. એટલે કુલ ટોટલ મેં 1.5 કપ ખાંડ નાખેલી છે. તમે આ પરફેક્ટ માપ સાથે શીરો બનાવશો તો ગળ્યો પણ નહીં થઈ જાય વધારે અને એકદમ મોળો પણ નહીં લાગે. મોળો શીરો આપણે લોટ ખાતા હોય એવું લાગે છે મોળો શીરો હોય તો, અને બહુ વધારે ગળ્યો હોય તો આપણને લોટ કે ઘીનો કોઈ ટેસ્ટ આવતો નથી, એકલો ખાંડનો જ ટેસ્ટ આવે છે. એટલે આવી રીતે તમે પરફેક્ટ માપ સાથે તમે શીરો બનાવશો તો બહુ ટેસ્ટી એવો શીરો બનીને તૈયાર થશે. જો એકદમ સરસ શીરો બની રહ્યો છે મારો. થોડી વાર માટે હજી હલાવવાનો છે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં આ લોટમાં ત્યાં સુધી. જો એકદમ છૂટો શીરો મારો રેડી થાય છે મિત્રો, કેમ કે મારો શીરો છે તે તળિયે ચોંટતો નથી કે ચીપકતો નથી એટલે મારો શીરો સરસ એવો શેકાઈ ગયો છે અને છૂટો બનેલો છે. જો શેકાણો લોટ ન હોય તો ચીપકશે પણ અને આખો મિક્સ ભેગો થઈ જશે શીરો, એટલે ચીકણો ખબર જ પડી જશે કે આ ચીકણો શીરો છે. પેન સાથે ચોંટે એટલે ચીકણો શીરો લાગે છે. મારું પેન એકદમ ક્લીન છે, નીચે શીરો બિલકુલ બેઠો નથી અને છૂટો તૈયાર થઈ ગયો છે. અને આપણે શીરાને એક ડીશમાં સરસ એવો લઈ લેવાનો છે. જો ઘી પણ કેટલું સરસ છૂટું પડી ગયેલું દેખાય છે તમને અને છૂટો શીરો થઈ ગયો છે મારો. ઘી સરસ એવું છૂટું પડી ગયું છે. તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ એક વખત કોમેન્ટ બોક્સમાં પ્યારું કોમેન્ટ કરી દેજો. જો આપણું પેન કેટલું ક્લીન છે, એક વખત પણ જરી કંઈ ચોંટ્યો નથી. હવે આપણે ડીશમાં લઈ અને સરસ એવું આવી રીતે સ્પ્રેડ કરી દઈશું એટલે ઠરી પણ જાય અને પછી આપણે માતાજીને પ્રસાદ પણ ધરાવવાનો છે. જો આપણો શીરો રેડી થઈ ગયો છે. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ભૂલતા નહીં અને મારો વિડીયો લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચલો શીરો ખાવા, પ્રસાદ ખાવા. બાય.